તો ગુડ મોર્નિંગ અને જય માતાજી. કેમ છો મિત્રો? લખનસિંહ ઝાલાના ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે એક નવા મંદિરના તમને દર્શન કરાવીશ. હું અને મારા મિત્રો જય, અતુલ અને બધા નીકળી ગયા. ઘરેથી નીકળીને સામા કાંઠે આવી ગયા. આ છે વરવાળી જગ્યા સુપ્રસિદ્ધ, જ્યાં મોરારી બાપુની સપ્તાહ ભેટી હતી. ત્યારે મંદિરની પણ મુલાકાત કરશું. ત્યાંથી વિડીયો ઉતારતા આવી ગયા સામા કાંઠે નદીવાળા ખોડિયાર. તમે જોઈ શકો છો મિત્રો. આજ જવાનું છે એક નવા મંદિરના દર્શન કરવા મામાદેવના. આગળ વ્લોગમાં તમને જણાવું. ત્યાં રસ્તામાં તાજિયાની તૈયારી ચાલુ હતી. આપણે દર્શન કરતા આગળ વધ્યા. પછી ત્યાં કહુંબા પાણી કર્યા. આપણે રેતી ચોકે ત્યાં ભેગા થઈ ગયા. પાછું વિડીયો શૂટિંગ ચાલુ કર્યું. અતુલ, આ ભાઈ અતુલ છે, ઓલા જય પંડ્યા છે, આપણો મિત્ર છે. ત્રણેય અમે આજે ગયા હતા દર્શન કરવા. ત્યાંથી આગળ આવી ગયા મોવૈયા રોડ ઉપર. તમે જોઈ શકો છો મિત્રો. વરસાદે આજે હારા હેરાન કર્યા. મોવૈયા આવી ગયા રાધે સ્પેશિયલ કેન્ડીમાં, કારણ કે આજે કેન્ડીની મજા લેવાની હતી. અદા કે બાપુ કઈ ખવડાવો છો? મેં કે તારે જે ખાવું હોય આજ કરી લ્યો જલસા. એટલે પછી એને એક ઓર્ડર કર્યો જંગલી કેન્ડીનો. પછી આવી ગઈ જંગલી કેન્ડી. એટલે ભાઈ પછી જોઈએ એટલે જુલુબાર જેવી હતી, પણ સ્વાદ સારો હતો. એટલે આપણે આખી ગટગટ આવી ગયા. ત્યાંથી આપણે લીધી રજનીગંધા, અદાએ લીધી, પાન ફાંકી અને આગળ વધ્યા. પછી વરસાદ ચાલુ હતો એટલે વળી પાછા ઊભા રહી ગયા. અદા કીએ બાપુ આ મોબાઈલ લ્યો, આ મોબાઈલ લ્યો, એવી ચર્ચા ચાલુ હતી. ત્યાંથી આગળ વરસાદ ચાલુ હતો તો એ નીકળી ગયા. અતુલ કે બાપુ એકાદો દુહોલ હલકારો. એટલે આપણે થોડોક દુહોલ હલકાર્યો. એટલે પછી મજા જ આખી અલગ હતી. હોન્ડા ચલાવતા હતા, જવાનું હતું કમઠિયા. એટલે દુહોલ લલકારતા આગળ વધ્યા. અત્યારે મેં રેકોર્ડિંગમાં દુહો અત્યારે આપણે મૂક્યો નથી. પછી તમે જોઈ શકો છો આવી ગયું દાવત. તમે જે જીરા મસાલા ખૂબ પ્રસિદ્ધ છે તે અહીંયા મોવૈયાની ઉપર આવેલ દાવત બેવર ગ્રીસમાં બને છે. તમે જોઈ શકો છો ખૂબ મોટી કંપની છે મિત્રો. ત્યાંથી વિડીયો શૂટ કરતાં આપણે આવી ગયા કમઠિયા. આ છે કમઠિયા ગામ. તમે જોઈ શકો છો. વરસાદ અહીંયા ઓછો હતો પણ છાંટા ચાલુ જ હતા, એટલે મોબાઈલમાં ઉતારતા હોય એટલે પલરી જાય. ત્યાંથી આવી ગયા આપણે કમઠિયાવાળા ધવલ ભુવાના મંદિરે. આ છે કમઠિયાની સરકાર, મારા મામા સરકાર. ત્યાં દર્શન કર્યા. તમે જોઈ શકો છો સામે થળામાં છે તે મામાદેવનું મુખ્ય મંદિર છે. બાજુમાં આવેલ છે શ્રી કૃષ્ણનું નાની મૂર્તિ રાખેલી છે. ફરતે સ્ટીલની રેલિંગ છે. દર્શન કર્યા, પૂજાપાઠ કર્યા. પછી ત્યાં મામાને થોડીક સલામી કરી. અહીંથી ત્યાંથી લઈ ગયા હતા. થોડોક નાસ્તો પાણી કર્યો. પછી ત્યાં સલામી કરી. પછી બિસ્ટોલ ચડાવી અને મામાને પ્રાર્થના કરી. જય મામા દેવ. કારણ કે આપણે પાડોશમાં મોટું મામાનું મંદિર છે. આ છે સુપ્રસિદ્ધ કમઠિયાના મામા સરકાર. તમે જોઈ શકો છો જે ધવલ ભુવાનું નામ છે ત્યાંનું આ મંદિર છે. ગોંડલની બાજુમાં કમઠિયા ગામ છે, ત્યાં આવેલું છે. મિત્રો તમે પણ દર્શન કરવા જાજો. ખૂબ શાંતિવાળું મંદિર છે. અમારે તો વરસાદ હતો એટલે વિડીયો આમ તેમ બન્યો છે, એટલે તમે પણ દર્શન કરો મિત્રો. આ છે કમઠિયાવાળી સરકાર. પછી બાજુમાં વરસાદ આવતો હતો. તમે જોઈ શકો છો વિશાળ જગ્યા છે. બાજુમાં બેઠા થોડા ઘણા ચર્ચા કરી. પછી બીજા વ્લોગમાં તમને હું ક્યારેક પાછું મંદિરના સરખા દર્શન કરાવીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આનો બીજો ભાગ હમણાં જ મૂકું છું મિત્રો. તમે એ પણ જોજો, ભૂલશો નહીં.